52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા માટે રવાના। 32 વર્ષે સતત નિરંતર માં અંબાના ધામે વ્યાસવાડી નવડજ સંઘ 22 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા માટે રવાના થયો। મહારાસુરી અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળો એટલે કે ભક્તિ અને આસ્થાનો સમન્વય। ત્યારે માઈ ભક્તો દ્વારા દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પણ પોતાની માનતાઓ અને બાધાઓ માં અંબાના આશીર્વાદ લેવા માટે દેશભરમાંથી અંબાજી ખાતે ઉમટી પડે છે। ત્યારે અમદાવાદના વ્યાસવાડી નવડજ ખાતે આવેલા વ્યાસવાડી પગપાળા સંઘ સતત 32મા વર્ષે 52 ગજની ધજા સાથે પગપાળા માં અંબાના દર્શન કરવા જવા માટે રવાના થયો। ત્યારે આશરે 100 ઉપર મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે। ત્યારે વહેલી સવારે વ્યાસવાડી 4 રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી અને 52 ગજની ધજાને ભક્તોના દર્શન અર્થે ખોલવામાં આવી હતી। ત્યારબાદ આ રથને ધજા કૃંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા જ ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજન કરીને ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારે થોડા દિવસો અગાઉ જ અવસાન પામેલા સંઘના મુખ્ય એવા સ્વર્ગસ્થ શૈલેષભાઈ સોનીને લઈને 2 મિનિટ મૌન પાડીને મા અંબેના જયઘોષ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ સંઘ અંબાજી જવા માટે રવાના થયો હતો। ત્યારે 31મીને રવિવારના રોજ આ સંઘ દ્વારા મા અંબાની ધ્વજારોહણ કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।